વધારે થાય તો માફ કરજો, આ વડીલો બધા એવા બેઠા છે, પણ મારે રહેવાતું નથી. એટલે કાલે પરમદી મેં કચ્છમાં કીધું કે આ મેકોલીની ઓલાદ છે ને, જે એ આપણે ઇતિહાસોની વાતો કરીને સનાતનની કાંઈ વાત આવે એમાં બોલે એટલે કથામાં સારા કલાકાર બોલતા હોય, કથાકારો કે સારા સમાજના કોઈ માણસો હોય, સારા પત્રકાર, સારું સનાતનની વાત કરે એટલે તરત એને એમ કહી દે કે આ બધા આવા છે, ઓના આમ છે, આ ઓલિયાના આમ છે. એટલે મારે કેવું, મેકોલે ઇન્જેક્શન એવા મારી દીધા ને એટલે ઘણા એમ જ કે હજી તો આગળ જવા દો, મને તો ઈ બીક છે કે મહારાણા પ્રતાપને ખબર નહોતી પડતી એવું ન કહે ક્યાંક, એની પેલા એને ઢીચી નાખવાનું. એ મને એમ શંકા છે એટલે કહું છો કે મહારાણા પ્રતાપને ખબર નહોતી પડતી એવા મહેલમાં રહીએ. વાહ મારો બાપ, બધા એટલી દાદ આપે તો અમને ખબર પડે કે અમે મહેનત કરી બરોબર છે. જય હો જય હો. એટલે મને એમ છે મને એમ છે કે એમ ન કહે ક્યાંક કે મહારાણા પ્રતાપને ખબર નહોતી પડતી કે વગડામાં એટલા વર્ષો સુધી થયું રખડાય, એકાદી હવેલી લઈ લેવાય ને હું ભેગું આવ્યું ઈ આવ્યું કે આજે યાદ કરવા પડે. ક્યાંક એમ ન કે દેવાજ બોદરને ખબર નહોતી પડતી એમ થોડા દીકરા દઈ દેવાય, હું મળી ગયું. આ હકીકત કહું, ક્યાંક એમ કાલ નો કે તેતર હાટું મરી જવાનું. એકચ્યુઅલી શું છે ઈ સમજાતું નથી. તારી પેટ્યું કોઈ દી નો સમજી, હવે તું ક્યાંથી સમજ. હા, એટલે એની વાત નથી, પણ ભારતીય સનાતન પરંપરા દુનિયાના દેશોને કાયમ કહું છું, ઓથેન્ટિક વાત કહું છું, જે કહું પુરાવા સાથે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરાય ઈ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા, ઈ ભારત વર્ષની ધરતી છે. ભલા માણસ શું તાકાત છે આ વીર જસરાજ, તમે વાંચો તો ખબર પડે. મેં થોડી ખાલી નજર ફેરવી દોડા દોડીમાં, આમ વાંચી નો હગાય, રૂવાડા બેઠા થઈ જાય આ ભારતની તાકાત. અને ખેર હવે અમુક વર્ષોથી પછી આવ્યું હશે 2000 વર્ષમાં એવું થોડુંક આપણે અહિંસા, હવે અહિંસા શું છે એ પેલા હવે તો નક્કી કરવું પડશે. જરૂરી છે અહિંસા, પણ તમે કયો છો કોને અહિંસા એમ ઈ ગોતણી હવે કદાચ કરવી પડે નહીં તો સારું. હા, એટલે ખેર એ બધી વાતો આપણે આગળ કરીશું. પણ મારે અહીંયાથી દુહાસન થી શરૂઆત કરી અને ગીતો બધા ગાવા, આપ સરસ રીતે બધા સારું સમજો છો ને એની મજા છે. અને આવું આપણા ઇતિહાસો અદભુત છે. અને 18 વર્ષના આમ ઘણીવાર ગણે રાજુભાઈ, અમે ઘણીવાર વાતો કરીએ તો ઘણા અમને એવું કે તમે દરબારોની વાતો બહુ કરો, આયુર્વેદની બહુ કરો, બરોબર આવું કે અમને તમે એમ કઈ સાચી વાત છે. પણ જગદીશ દાદા એક હું ચોખવટ કરી દઉં કે અમે તો જોગડા વણકરની વાત કરી છે, પણ એક વાત આપ બધાને હું કહી દઉં અહીંયા ખાસ કરીને મંગળુ મામા, કે અમે જે વાતો કરી છે ને એને અમને સાંભળ્યા એટલે એની વધારે કરી. સમજ્યા? અમારી પાસે બધાય ની છે, જે સાંભળતા હોય એની કરીએ ને, એનો અર્થ એવો નથી કે એની અમે કરીએ છીએ એટલે એની જ કરીએ છીએ. અમને એને સાંભળ્યા. હમણાં પટેલ સમાજમાં મારો પ્રોગ્રામ હતો, અમે કીધું તું તમે નાચવામાં વાળા ઠેકડા મારવા નો રહ્યો, તમારા ઇતિહાસ છે અમારી પાસે બધા, એની અમે વાતો કરશું જે થયું હોય. પણ તમારે હવે કૂદકા મારવા વાળું જવું હોય તો ક્યાંથી એમ મેળાવે. આ હકીકતમાં કહું છું. પણ હવે સાંભળે છે ઉત્તર ગુજરાતમાં કેટલા અમારા 50% પ્રોગ્રામો અત્યારે થાય છે. અને એ બધા પટેલ સમાજના ગામોના ગામ. અને હું તો એમ કહું દરેક સમાજ, પટેલ સમાજ હોય, રઘુવંશી સમાજ હોય કે વાણિયા હોય કે કોઈ પણ સમાજ હોય, તમારા બારોટને ગોતી અને તમારામાં જે થયા હોય ઇતિહાસ ગોતજો ને અમને આપજો. ગમે ને કોઈ પણ કલાકાર હોય, અમારે તો સારી વાતો ને આપણી ધરોહર રહી જાય. તમે અમેરિકામાં જાઓ, એક કાચમાં એક માટલું રાખેલું છે તૂટેલું કાચમાં, અને બધા ટિકિટ દઈને જોવા જાય ને આમ કરીને આમ જોવે બધા. પછી પૂછ્યું કો કે આ છે હું આમાં, તો કે એકચ્યુઅલી 500-400 વર્ષ જૂનું ઠીકરું છે. હવે 400 વર્ષ પહેલા ભાંગલ ઠીકરાને જો ધરોહર પ્રમાણે રાખતા હોય તો અમારે 1000, 2000, 5000 વર્ષ સુધી જેના માથા કપાઈ ગયા એ માથા પીડા છે ભલા માણસ આ દેશની ધરતીમાં. તો કોણ? એટલે કોઈને ન વિચારવું કે અમને મૂળ કોઈ એવું નથી કે આ દરબારો માટે જ અહીં બેઠા છે, મારા મિત્રો છે બધા. ના, એક ભાઈબંધ હોય કે હેત હોય પહેલેથી જ ભેળા હોય તો ઈ વિશેષ હોય, એક બાજુ મૂકી દેવાનું, બરોબર. પણ અમારી પાસે સારી વાતો જેની આવી એને કરી. એક બીજો વેમ અહીંથી કહી દઉં, એક ઈ કોઈ નો રાખવો, એમાં હું અમારા નહીં કહું છું. ઘણા ને એવા મગજમાં કરી ગયા છે કે ક્ષત્રિય સિવાય, રાજુભાઈ ક્ષત્રિય સિવાય કે ચારણ બીજાનું બોલે જ નહીં. મેં કીધું એ ચારણ જ ન હોય. સમજ્યા તમે? બોલવાનો ઇતિહાસ હવે ક્યાં એવું લખ્યું છે? જોગડા વણકરના ભગત બાપુ જેવા વાર્તાઓ કરતા હોય. હવે એટલે આ તો ખબર નહીં, આજે આવી ગયો એટલે મેં કહી દીધું.
પણ એવી વેમ કોકે ઘાલ દીધા બહુ મોટા મોટા એ સમજ્યા. પણ મુદ્દો ઈ છે, એક વાત અહીં બેઠા બધાને 18 વર્ષને કહી દઉં કે આજ સોમનાથની ધજા ફડાકા મારતી હોય તોય ભલે, આજ દ્વારકાની ધજા ફડાકા મારતી હોય તોય ભલે, મહાકાળીની ધજા હોય કે આબુ અંબાજીની ધજા હોય, કોઈ સ્વામિનારાયણ મંદિરની હોય કે કોઈ જૈન તીર્થંકર હોય કે એનું કોઈ મંદિરની ધજા હોય, કોઈ પણ ધજાઓ ફડાકા મારતી હોય તો એની પાછળ 1000 વર્ષ સુધી મારા દેશના ક્ષત્રિયોએ લોહી રેડ્યા છે, રેડ્યા છે, રેડ્યા છે અને રેડ્યા છે. એમાં કોઈ ના પાડી શકે. બીજી વાત, હું જાહેરમાં બોલ્યો છું ઘણી વાર કે કોઈ મને આવીને એક ઇતિહાસ એવો 5000 વર્ષનો બતાવી દે, 5000 વર્ષનો, તેથી આ વાત નહીં કરીએ. એક ઇતિહાસ કે ક્ષત્રિયનો દીકરો ઘોડા ઉપર સવાર થઈને નીકળ્યો અને ઘોડો બહાર આવ્યો બાગડતા બાગડતા ગામના પાદરમાં, અને એમાં કોઈ ખામું મળ્યું અને એને એવું કીધું કે ભાઈ ક્યાં જાવ છો? તો કે ગાયું કોક વાળી જાય છે, એની વારે જાઉં છું. એવું છે કે હા, પણ ઈ ગાયું તો પટેલની છે, વાળી ગયા ઈ તો વાણિયાની છે, ઈ તો લોવાણાની છે, કોળીની છે, ગઢવીની છે, બ્રાહ્મણની છે, હુતારની છે, લુવારની છે, સાધુની છે, તમારી ક્યાં છે? એવું કીધું. ક્ષત્રિય કીધું ઓ મને એમ કે મારું ધણ વાળી ગયા, એમ કરીને ઘોડી પાછી ફેરવી લીધી. એવો 5000 વર્ષમાં એક ઇતિહાસ બતાવજો તો વાત કરવાનું બંધ કરી દઈશું. ભલા વાર કરજો ધણી કોઈ હોતો ધણી, પ્રજાના સૂરનો થાય ભેટો, પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે ક્ષત્રિય બેઠો. એટલે બલિદાનો જેણે જેણે દીધા છે કિશનભાઈ, એમની વાતો કાયમના માટે બધાયમાં ઉજળા ઇતિહાસો છે અને છે. મુદ્દો એટલો તમારે સાંભળવાની હિંમત હોય તો અમે બોલીએ, નહીતર અમને સાંભળવા વાળા છે. બરોબર? એટલે અહીંયા મારે રાજકોટના આંગણે આવ્યો એટલે ખાસ કરીને હું ઈ કહેતો તો તમે આ બધું રાખજો નહીં. અમુક કાઢવા જેવું છે એ ઘણું છે, નથી રાખવા જેવા ઘણા પકડીને બેઠા છે. જે રૂઢિવાદો અમુક છે ને ઘણા નો રાખવા, ઈ રાખીને બેઠા. રાખવા જેવું ને આપણો ગુજરાતીનો પાછો વાંધો જ ઈ અહીંથી નીકળે ને એટલે દુબઈ ફરે, અમેરિકા ફરે, કેનેડા ફરે, અમેરિકા લંડન ફરે, બધું ફરે, પણ સર્કલ નો ફરે પાછો. અહીંયા ઈ સીધી જવા દે પીપ કરતી ગાડી. હા એટલે ન્યા જે સારું, સ્વામી વિવેકાનંદે એમ કીધું કે ન્યા જે પશ્ચિમ નહીં ટીકા ના કરો, એની પાસે સારું છે એ લઈ લ્યો, આપણું સારું એને આપો. આપણે શું કર્યું? એનું સારું ન લીધું. એ તો થોડુંક અઘરું, ક્યાંક પ્લાસ્ટિક નખાય નહીં, હાવની રીતે બધી મેનેજમેન્ટ બધું. ન્યા 10 વર્ષનું બાળક તો એનો ઠેલો ઈ તૈયાર કરે, એના કપડા ઈ તૈયાર કરે, એનો બેગ પ્રવાસમાં જાય તો એનો બેગ એને ઉપાડવાનો ઈ જ બધું કરે, એવું એને તૈયાર કરેલા હોય. બરાબર? હવે આપણે તો 28 વર્ષનો જુવાન કેવો ભાભો ખબર નહીં, આડો પીડો ખાટલે કેતો હોય પાણી ભરી દેતા. એક જણો ખાટલે આડો પીડ્યો હતો ને 30 વર્ષનો, તો કૂતરું આવ્યું બહારથી, તો ઓહરીમાંથી કૂતરું જોતું આડો પીડો કે હળે કૂતરું નિરાતે અંદર ઉઈ ગયો. કૂતરાને ખબર જ હતી કે આ ઉભો થવાનો નથી. ભલા માણસ, તમે વિચાર તો કરો, કૂતરા નહીં વિશ્વાસ. હવે મારે એ કેવું છે કે આપણે આ સાહિત્યની વાતું, અસ્મિતાની વાતું, ધરોહરની વાતું, સભ્યતાની વાતું, સંસ્કૃતિની વાતું, ધર્મની વાતું. ધર્મ એટલે કઈ નાની વસ્તુ નથી. આપણી ખબર નથી. ધર્મ માટે અટાણે અરબો ખરબો મિલિયનો રૂપિયા વપરાય છે બીજા ધર્મના માટે. ઈ તમને કહી દઉં, અરબો ખરબો એમાં લેવા માટે બધું વપરાય. આપણે ધર્મમાં નો હું પડ્યા છો, વિકાસ કરો. હવે હેનો કરવો? દાઢી નો કરી થાય. સમજેલા છો તમે બધા? એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે કૂતરો લેવા જાય ને, કૂતરો અમુક ભણેલાની ટીકા નથી, ભણવું બહુ જરૂરી, પણ કોક સુધરી ગયેલા, તાજા સુધર્યા હોય ને, જે સીધો ચકલીનો ચ બોલતા હોય, ચા પાણી પીચો, એની વાત કરું છું. કૂતરો લેવા જાય શું કે ખબર કઈ નસલ છે ને કઈ, એનું આખું પેઢી જાણે, કઈ પેઢીમાં શું હતું ને, એ બધું બોલો, એ બધું જાણે. આ જોવો જોઈએ, તમને ખબર છે કઈ નસલ છે, તેના કેટલા રૂપિયા આવે, બધી ખબર તમને. બરોબર? કૂતરો લેવા જાય પૂછે, આપણે પૂછીએ તમારા ચોપડા, તમારા બાપ દાદા બારોટજી, એકચ્યુઅલી અમને ના ખબર પડે. તું કૂતરાથી હેઠો ગયો. ઓહો, હવે હું તને કહું, હવે એની પાસે વાર્તા હું માંડવી, એ મને કયો. હા, એની પાસે શું વાર્તા? પણ અહીંયા તો મને આ કડી ગમે છે, એટલે અહીંયા દેવાની વાત આવે એટલે કાપતકર દાદા લખે છે, શું કે છે કે હુકાણા, અરે હુકાણા યાદ પાડોશી ના બાળના મોઢે, તું મુઠ્ઠી સણ નાખતો જાજે રે, તને કઈક મળ્યું હોય તો આપતો જા
કોઈ જગ્યાએ આપ્યું કે દરિયો ખામે કાઢતો ડોળા રે ઉભા ખામાં મોત ના વોળા એમાં તોફાને ચડેલ તું કોકનું નામ કાઢે હંકાર તો જાજે રે તને મળ્યું હોય તો આપતો જાજે એટલે મારે દુઆ સંથી શરૂઆત કરવી છે તોય થક માર મારા કાઠિયાવાડમાં ભગવાન પણ મારો મારો ઈચ્છા ને મહેમાન એ તને હરક રે ભૂલાવું હામળા ગૌસેવા માટે ડોનેશન આવ્યું છે નિખિલભાઈ પોપટ કાનાભાઈ રૂપમ ગ્રુપ એમના તરફથી 11,000 રૂપિયા આવે છે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવ્યા અને એકચ્યુઅલી મારું ભણતર ઊંચું ને પાછું લખવાનું એથી ઊંચું છે એક શિક્ષક સાહેબ એક છોકરાને આવું કાગળમાં કંઈક લખી દીધું છોકરે મથી નામ કર્યું પણ મેળ ન પડ્યો વંચાણું નહીં એને પપ્પા પાસે ઘેરે લઈ ગયો મમ્મી પપ્પાએ વાંચ્યું તોય ન ઉકલ્યું પછી આ સોસાયટી ભેળી કરી કે આમાં શું લખ્યું છે કોઈથી ન ઉકલ્યું પછી લઈ કાગળને છોકરાને લઈને ગયો શિક્ષક સાહેબ પાસે બીજે દી એને એમ કે મારા દીકરાની ફરિયાદ લખી છે કે આ છે હું કે શિક્ષક સાહેબ તમે મારા દીકરાના શું લખી દીધું હતું ઉકલતું નહોતું એ કે કાંઈ નહીં એ તો એકચ્યુઅલી એમ લખ્યું છે અક્ષર સારા કરો એ કે તમે તો પેલા કરો એમ એટલે એવું હતું આમાં નીરજભાઈ ભગદેવ જલારામ ટ્રાન્સપોર્ટ નીરજભાઈ ભગદેવ એમના તરફથી 11,000 રૂપિયા આવે છે જોરદાર તાળીઓથી એને આપણે વધાવી અને ईश्वरी
પર ગાડા ખડ ખડે. દાડા વીર જસરાજ જેમણે ગાયું માતાજી માટે પોતાનો જીવ આપી દીધો, મસ્તક કંઈક સનાતન માટે યુદ્ધો ખેલ્યા અને અંતે મંગળ વર્તતા હોય અને ગાયું માતાજી માટે નીકળી જાય અને પોતાના પ્રાણ આપે. ધર્મ માટે ગાયું માટે જે પ્રાણ આપે છે એ સીધું શિવનું રૂપ બને છે. એટલે મારે થોડા છંદો ગાવ એની પહેલા, સપાખરા ગાવ એની પહેલા મહાદેવ ભોળિયાનાથને અહીં જેટલા બેઠા છે બધાને વિનંતી, આ બાજુ આ બાજુ આ બાજુ બધાય 2 મિનિટ નહીં, 1.5 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, 30 સેકન્ડ, અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાવ અને બધાએ 2 હાથ ઊંચા કરીને મને તાલ આપજો. હમણાં તાલ વાગે એટલે આવી રીતે તાલ આપવાનો છે. રાજકોટના આંગણે અહીંયા બેઠા હોય સૌરાષ્ટ્રની ધરતીમાં અને દાદા સોમનાથનો હમણાં અદ્ભુત ઉત્સવ ઉજવાનો આપણો 1000 વર્ષના ઇતિહાસમાં આપણે જે કાંઈ તડકા છાયા જોયા પણ આજ અડીખમ દાદો સોમેશ્વર આપણી હારે ઊભો છે એનો હરખ. એટલે 2 હાથ ઊંચા કરીને 30 સેકન્ડ એટલે અડધી મિનિટ માટે મને બધા સાથ આપજો. શિવ તાંડવમાં 2 હાથ ઊંચા કરીને તાલ આપો. કેવી રીતે? ચકાર ચંડ તાંડવં તનોતુ ન શિવા શિવં જટાકટા હસમ રમમ રમમ નલિલ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધન તગત 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 લલાટ પટ પાવ કૈ કિશોર ચંદ્રશેખર પ્રતિ પ્રતિક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરોદિગંત સંતતિ પ્રમોદ માન માનસ કૃપા કટાક્ષ ધોરણી નિર્ધ દુર્ધરાપતિ કચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર. એની પહેલા એને રાજીપો વ્યક્ત કરું. તરવરીયો યુવાન છે, ગાય છે તો અદભુત, પણ અહીંયા રાઉન્ડ લઈ પછી ગયા રાઉન્ડ લઈ અને ઉદયભાઈ પાછું બ્લડ ડોનેટ કરી આવ્યા અને ભગવાને દીધું છે ઘણું. જોરદાર તાળીથી એકવાર વધાવી આપણે એમને. આવા નવા નરવારીએ કાયમ હા જેને હોય એ આપજો. જય હો. એટલે અહીંયા મારે એક સપાખરા 2 ખંભળાવા મામાએ અદભુત સપાખરા ગાયા. હમણાં એક ગીત આવ્યું ને ધુરંધરમાં, ઠાસ ઠૂસ એમ કરીને બધાએ ખૂબ સાંભળ્યું. હવે મારે કેવું છે કે એ ગીત આપણને ઠાસ ઠૂસ લાગે, એના દેશમાં એ સમજતા છે અને મજા આવતી છે. એ કોઈ ખરાબ નથી, એ ગાયક એ બહુ અદભુત હશે, એ ગાયકને અભિનંદન છે. પણ અહીંયા આપણા ઉપાડા આપણા જ લ્યો. હું અહીં બેઠા બધાને કહી દઉં, સનાતનને કોઈએ નુકસાન કર્યું તો આપણા જ કર્યો, બીજાના કોઈના બાપની ત્રેવડ જ નથી કે આપને નુકસાન કરી શકે. આ જાહેરમાં કહું છું, આપણા જ ઉભા થાય એ વાંધો છે, મુદ્દો જ એ છે. હા, એનો તો શું કરવું, હાથ હેઠા પડી જાય ગમે એના. એટલે અહીંયા અમુક જ પાસે વિડિયા બનાવ્યો, અમુક વિડિયા બનાવે એ કે ગુજરાતી કલાકારો ગમે એ ગીત બોલીવુડમાં આવે એટલે તરત મંડે ગાવા. એ કે લ્યો આ વખતે ગા. ઓલું આવ્યું છે ને ધુરંધરમાં કેવું, મૂળ તો અમારા ચાલણી સાહિત્યનું જ છે. એ બધા ઠાઠ કોઈ નિરાતે આવે તો કરશનભાઈ મામા તો અમે સમજાઈશું કે કયા પ્રકારનો છંદ થાય. એ અમને બધા બંધારણોની ખબર હોય, પણ એને સારું ગાયું. પણ એ કે હવે ગાવ લ્યો એમ મીંડ્યા વિડિયા બનાવવા અમુક પાછા. એ તો વાંધો નહીં, ભલે બનાવે. મેં તો રજા આપી, મંડળા પહેલી વાર બોલ્યો. મેં કીધું જેટલા અમારી ટીકા કરવા હોય ઓલા તમારું હાલતું હોય ને યુટ્યુબમાં તો અમને ગાળ્યું દેજો, મને શૂટ છે એ બાને તમારા ઘર હાલે. મેં તો જગદીશ દાદાને કીધું, મેં કીધું તમે તમારી ચેનલ બનાવી લ્યો, બીજા લે નો અમને કઈ વાંધો નથી, એ અમારા દુશ્મન નથી.
પણ મેં કીધું બીજાને બંગલા બની ગયા છે, તમારે બની જાય. મેં કીધું મને કે આપણો તો ભોળો ના થાકે ઈ કે. હા હા હા, હકીકત. એટલે ઈ કઈ વાંધો નહીં, પણ ઈ કે લે હવે આ ગીત ગાઓ. એટલે હું ગુજરાત આખાના બધા કલાકારો વતી જવાબ આપું છું એનો. આખા ગુજરાતના કલાકારો વતી બધાને હું જવાબ આપું કે ઈ એને ગાયું ધુરંધરમાં, ઈ આપણે નથી ગાતા, હાલો બરોબર છે, પણ ઈ અમે ગાવા તૈયાર, ગમે એમ કરીને પાકું કરીશું, ગાઈશું. પણ પેલા એને કયો આ ગાય, અમારું રેપર એ છે આપણું. મેં કીધું આ ગાય તો અમે ઈ ગાઈશું. કયું? ગાડા હુકળ હઠીલા જોત ફેરાડી ની શાન ગાજે ડાક ચડી દૂધ વે પ્રકૃતિ ઘટા ડીખ ગાજે પ્રકૃતિ ઝડપ ચડી ઉબાળે પ્રગોળ ફેડા રેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે ગાડા હુકળ હઠીલા જોત ફેરાડી ની શાન ગાજે ડાક ચડી દૂધ વે પ્રકૃતિ ઘટા ડીખ ગાજે પ્રકૃતિ ઝડપ ચડી ઉબાળે પ્રગોળ ફેડા રેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે નિત્રી મહી પાટ કુંભી થાટ કેમરા હથાટ મળે અસમાન પપેરાટ ઢૂંગળાય રાખ બીજળા ના રાટ જાટ બીજી ખેડા બાટ બણે હણી બેડા પાટ ધણી નજા કે અથાક લડ્યા હીકી બાદ સોની થમ જાળાવા મના હીકી બાદ ઘણાને વિચાર થાય કે આવો સરસ પ્રોગ્રામ ના કાપો કાપો શું કામ કરે છે, તો હું ચોખવટ કરી દઉં. પાકિસ્તાન ને કાપો 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 આવા વાઇબ્રેશનો આપણી અંદર કાયમ હોવા જોઈએ, બરોબર? કાયમના માટે તૈયારી હોવી જોઈએ આપણી. આપણે કયા દેશના છે, ક્યાં છે, આપણા જેવું કોઈ છે જ નહીં અદભુત. આપણા વખાણ કરીએ એવું નથી, આપણે બધું બહુ સહન કરીએ. પણ ખેર અહીંયા સરસ ડોનેશન આવી રહ્યું છે, એટલે રાજાભાઈ જાડેજા અમારે વાવડીવાળા રાજકોટ કન્સ્ટ્રક્શન છે, હા રાજકોટ મહાનગર નું મને કન્સ્ટ્રક્શન લાગતું હતું. બોલો કેટલું ભણ્યો હોય છું મને છાપેલું હોય ને એ જ હું વાંચી શકું. સમજ્યા? એટલે થોડુંક ઊંચું ભણતર. તમે બધા ક્યાંય ન ભણ્યો અહીંયા હું ભણ્યો છું. એટલે રાજાભાઈ જાડેજા વાવડીવાળા અને રાજકોટ મહાનગર ઉપપ્રમુખ છે, એમના તરફથી બધા તાળીએથી વધાવજો. 25,000 રૂપિયા આવે છે, જોરદાર તાળીએથી આપણે એમને વધાવીએ. અને એ બી જાડેજા PSI સાપર વેરાવાળા, હા, એમના તરફથી 5,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સરોજબેન સ્વર્ગસ્થ હવે મને મજા આવી, એ માંડ વાંચી શકે છે. ઓકે, તો પેલા સ્વર્ગસ્થ વચ્ચે છે. ના ના કાંઈ લખવામાં, પણ એને આપ્યા એને વંદન છે. હું તો લખવા વાળાને કહું છું, આપવા વાળા નથી કહેતો, કારણ કે લખવા વાળા આયોજકમાં જ હોય, એને અમે ફૂગી જાય. હા, એટલે સ્વર્ગસ્થ સરોજબેન ગુપ્તા એમના તરફથી 5100 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અને જતીનભાઈ પાબારી SP ગ્રુપ રાજકોટ, જતીનભાઈ પાબારી એમના તરફથી 11,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાઈ આવીએ સંગટા પડે તારવા તારણા બેડો નાવારા મામણા લિયા સુધારણી નૂર સુધારણી તારે મિયા સુધારણી કાવે સારા હિંગળા રાજ માતા હાજરા મધુર કાળંદરી કાદરાટ કાળિકા ભવાની કપા રમેજી અંબિકા દેવી કથા જગરાઈ કને બડા બડી કાસા પૂરી દુગ રેજી થડા વાળી માંડ રાળી દુજ નપા પૂજાળી બમાઈ ઉદા વાળી ભાઈ કરણી મે હારી હાથ બીજે સણી ભાગે ધરી દેવી આ બટાઈ કને ખાવા વાળી સુણાળી ભેળિયાળી બધા પ્રેમી તોતળા બેતરા હોલ કામ